ક્યાંથી આવે છે? વેલેન્જાથી કેટલા વાગે આવે છે? રાતે 9 વાગે. કેટલા દિવસમાં ગાડી આવડી ગઈ? 4 દિવસમાં. શું એવું અમે કર્યું તો આવડી ગયું? ચાલો, તું ક્યાંથી આવે? કારગિલ ચોકથી. કેટલા દિવસમાં આવડી ગઈ? 4 દિવસ. 4 દિવસમાં. એવું શું કર્યું કાજલબેને? બેલેન્સ રાખતા શીખવાડ્યું, ગાડી કેમ ચલાવવી, બ્રેક કેમ મારવી, સાઈડમાં કેમ ધ્યાન રાખવું, બંને બાજુ કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો બેટા, તું ક્યાંથી આવે? ઉત્તરાયણથી. આજ કેટલા દિવસ થયા? આવડી ગઈ. સરસ. ચાલો બેન, આપણે યોગી ચોકથી આવું છું. હા. મને સાયકલ ચલાવતા નહોતી આવડતી. ત્યારે મને એમ થયું કે ગાડી તો કેમ આવડશે, પણ અહીંયા આવી તો નીલમબેન અને કાજલબેને એટલી સરસ ગાડી શીખવાઈ કે આવું તો હવે હતું નહીં કે મને આટલી સરસ એટલા દિવસમાં, મને 3 જ દિવસમાં ગાડી સરસ ચલાવતા આવડી ગઈ છે. અને એ લોકો સ્ટેપ બાય સ્ટેપ શીખવે છે. પહેલા દિવસે આમ ચલાવી, બીજા દિવસે આમ ચલાવી, એટલે બહુ સરસ રીતે શીખવે છે. એટલે જો શીખવી હોય ને તો નીલમબેન પાસે અને કાજલબેન પાસે જ આવવું જોઈએ. ચાલો આપણે બે મોટા વરાછાથી યોગી ચોક રાતે આવો છો? સરસ. આપણે યોગી ચોક કેટલા દિવસ થયા? અઠવાડિયામાં આવડી ગઈ. આવડી ગઈ તમારાથી. સરસ. કેવા દર્દ હતા? બહુ ઘરવાળાને બાકી હતી હો. વિશ્વાસ હતો નહીં, જરાય નહોતો. તો આવી ગયો હવે. આવડી ગયો હવે. સરસ.